નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ. આજે 5 પીપળા ગામ છે, ત્યાં કપાસ બગડી જતો હતો, તો ગોપાલભાઈએ ટ્રીટમેન્ટ કરાવી છે અને ઓમ રુદ્રા આપણું આમાં વપરાઈ ગયેલો હતો. તો ખેડૂત ભાઈને પૂછીએ એની પાયાથી માંડીને છેઠ સુધી શું ટ્રીટમેન્ટ કરી અને શું નહીં, તો ખેડૂતભાઈ કહે છે કે શું છે. આજની તારીખ છે 23/9/2025. ભાઈ, તમારું નામ? મારું નામ નિલેશભાઈ બાબુભાઈ બાંભરોલિયા. ગામ તમારું? 5 પીપળા, રાજકોટ જિલ્લો, જેતપુર તાલુકો. મારો મોબાઈલ નંબર છે 97 252 61 930. આજની તારીખ મોટા ભાઈ? 23/9/2025. 23/9/2025. આ તમારા કપાસનો પાક છે, બરાબર? એમાં પેલા કયા ફર્ટિલાઇઝર તમે વાપર્યા હતા? પેલા સ્ટાર્ટિંગમાં હાવ શરૂઆતમાં આમાં ઘઉંની ડાયટ નાખેલી છે, હળગાવેલી નથી, બરોબર છે. પછી એને ઓરવી અને ખેડ કરી અને 8 કિલો વીઘે NP આપેલું છે, 500 ગ્રામ ટેકનોઝેડ આપેલું છે પાયામાં, બરોબર છે. અને પછી સુપર વેરાયટી છે અને 25 વીઘાનું સુપર છે. પછી બીજું શું શું આપેલું? પછી વીઘે 1 કિલો સાદું યુમિક અને 9 કિલો ઉરિયા આપેલું છે, બરાબર. તો એ કપાસમાં શું તકલીફ કેવી હતી તમારે? તકલીફ એવી હતી, યુરિયા આપ્યા પછી? યુરિયા આપ્યા પછી નહીં, NP આપ્યું, બરોબર છે. 15 થી 16 કિલો NP આપ્યું, બરાબર. પછી માઇકો રાજા ટાટાના વીઘે 2 કિલો માઇકો રાજા આપ્યા, બરાબર, ટાટાના. એ પછી એવું બન્યું કે આજથી 20-25 દી પેલા એવું લાગ્યું કે આ કપાસ બગડી જાય, રહે નહીં, વયો જાય. 25 દિવસ પેલા પછી એમોનિયા નાખ્યું તો માઇનોર એવો ડિફરન્સ બતાવ્યો. વીઘે એમોનિયા 20 થી 22 કિલો આપ્યું, બરાબર. એટલે માઇનોર એવો તફાવત બતાવ્યો કે આ થોડીક રિકવરી છે. એ છતાંય એમ આમ બહુ મજા ન આવતી કે આ સારો પાક થઈ ગયો આપણો. પછી ગોપાલભાઈ આવ્યા, મને એને એમ કીધું કે આપણે જયેશભાઈનું સલ્ફર અને રૂટ રોકેટ આપી દઈ, એટલે કે એનાથી રિકવર થાય. નકર તો પછી કે આપણી પાસે બીજું તો ઓપ્શન નથી. પછી મેં એ વીઘે લીટર સલ્ફર આપ્યું અને 250 થી 300 ગ્રામ રૂટ રોકેટ આપ્યું વીઘે, પાણી ભેગું પિયતમાં. પછી 7-8 દિવસ ગયા એટલે આમ કપાસ સારો લાગવા માંડી ગયો, ગ્રીનરી આવી ગઈ. પછી મેં ગોપાલભાઈને પાછી વાત કરી કે ભાઈ કપાસ આપણો લાઇટમાં આવી ગયો છે ને હજી આપણે કાંઈક આમાં દેવું છે. એટલે મને એને વાત કરી કે આપણે ઓમ રુદ્રા આપી દઈ, બરોબર છે, વીઘે 15 થી 16 કિલો અને ભેગું 5 કિલો યુરિયા આપી દઈ, બરાબર. એટલે કે પાણી લાગ્યું હોય આપણે ડાયટની હિસાબે તો કે ખેંચી લઈએ. એટલે ઓમ રુદ્ર ભેગું બોન મિલ પાવડર વીઘે 2 કિલો આપ્યો હતો. અને એ ડોઝ આપ્યા પછી એકદમ કપાસ ગ્રીનરી આવી ગઈ કપાસમાં. ઓમ રુદ્રા વાપર્યું છે અને એમાં તમને રિઝલ્ટમાં સંતોષ થયો ને? સંતોષ, બરાબર. અને ગોપાલભાઈની ટ્રીટમેન્ટ તમે કરીને કપાસ તમારો સુધાર્યો છે, બરાબર છે? બરોબર. તો ઓમ રુદ્રા વાપરવું જોઈએ કે નહીં? વાપરવું જોઈએ નહીં, વપરાય જ. તમને રિઝલ્ટ મળ્યું, સંતોષ, બરાબર. હવે કઈ ભાઈ પૂછવાનું છે તમારે? કઈ ભાઈ કપામાં ટ્રેક્ટરથી હાથી નથી આવ્યું, બળદથી હાથી આવ્યું. આમાં બળદથી જ હાથી હાકેલો છે. બળદના હાથીનો બેનિફિટ 5% મળે. બીજું કઈ પૂછવાનું નથી ને? બોલ. મારે તો બીજું શું, કપાસ બહુ સારામાં સારો છે. અને એમ કે અવસ્થા થાય કપાસની ગમે પાકની પછી હાથીનું બહુ મહત્વ બધા ખેડૂતને દેવું જોઈએ નહીં. નિંદામણ થાય તો નિંદામણ કરી લેવું જોઈએ. એમ કે ખડની દવા ન છટાય કે નો હાથીનો આગ્રહ રખાય, ભલે બળદ હોય તોય. મને માન્ય નથી કે ભાઈ અવસ્થા થાય તે પછી હાથી નડતર રૂપ થાય ખરું, મારા મનથી મને એમ છે. એટલે આમાં મારે હાથી હાલેમ હતું, બળદનું એવું નહોતું. નોકા બે શાહમાં હેલા જાય બળદ, વૈશમાં હાથી હેલું જાય. પણ મને એવું લાગ્યું કે આપણે મૂરિયા તોડવા નથી ને નિંદામણ એવું બધું હતું નહીં. વીઘે 2 વીઘા 1 માણા લઈ એવું નિંદામણ હતું, એટલે મેં લેવડાવી લીધું. અને મને વર્ષો વર્ષ હું હાથી હાંકતો, ન હાંક્યું ને તો મને ફાયદો દેખાણો કે ભાઈ આ ઉંમર થાય
અમુક અવસ્થાએ એ નો આંકવું જોઈએ હાથી એમ તંતુ મૂળ તૂટે એમ. તંતુર મોટું એટલે થઈ જાય. હાથી આંક્યું હોત ને એ થોડાક ખડ માટે તો તંતુ મૂળ તૂટ્યા હોત તો કદાચ કપાસ ના બચત. તો ઓમ રુદ્ર વાપરવાથી તમને સંતોષ છે સંતોષ છે. અને કોઈ એટલા વર્ષોથી તમે ખાતરો વાપરો છો, કોઈ વાડી સુધી પૂછવા નથી આવ્યું, તો આપણે વાડી સુધી પૂછીએ હોતે રિઝલ્ટ કેવું છે હું ને હું આવ્યો છું ને, તો તમે અમારી ઉપર ભરોસો કરે એ બદલ તમારો ધન્યવાદ.